સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે યથામતી યથાગતિ પ્રથમનું પહેલું વચનામૃત સમજ્યા. હવે અવની ઉપરના અમૃત જેવા આ બીજા વચનામૃતમાં આપણે પ્રવેશ કરીએ છીએ. વચનામૃત ઉપર લખાયેલ બ્રહ્મ રસાયણ ભાષ્ય સેતુમાળા ટીકા એમાં લખ્યું છે કે ધર્મ કુલ ઇતિ તુ ધર્મ કુલો સમુદ્ભવા ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણનો આશ્રિત પરમાનંદને પામે છે. પુરુષોત્તમ નારાયણના આશ્રિત માટે અક્ષરધામનું દ્વાર ખુલ્લું રહે છે. અને પછી લખ્યું કે વા ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન સમહિમ ભક્તિ સંયુક્તા એ જનાઃ તેસ્તુ ધર્મોત્કલ કુલ સમુદ્ભવાઃ. આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા સાહેબ એવો પુરુષોત્તમનો જેને નિશ્ચય છે, આ સદગુણ રૂપી જેમાં સંપત્તિ છે, એ કોઈ પણ હોય, ભાઈ હોય, આચાર્ય શ્રી હોય, સદગુરુજનો હોય, આ બધાના આશ્રયથી બ્રહ્મપુર કહેતા અક્ષરધામના આપણે નિવાસી બની શકીએ છીએ. આ સર્વ સિદ્ધાંતનો સિદ્ધાંત એ છે રાખવું હરિએ હરિનું ઉપરાળ, નિષ્કુળાનંદ એ વાર્તા સુખદાયક સર્વકાળ. હરિનું ઉપરાળ કહેતા પુરુષોત્તમનો આશરો રાખવો, પુરુષોત્તમના પાવરથી ભર્યા રહેવું. અને મહારાજે કીધું જેને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાનને સહિત નિશ્ચય હોય, આશરો હોય, એને તેમ થાય કે મારા કોઈ દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જાય, મારી કોઈ વાત સાંભળશે એનું પણ કલ્યાણ થઈ જાય, તો મારા કલ્યાણમાં શું ખામી છે? માટે આવા સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ આપણને પોતાને પમાડવા સારું આ વચનામૃત સંબોધી રહ્યા છે. પરંતુ આ ભગવાનના આશરો કરતા આડો ગઢ બને છે માયિક વસ્તુ પદાર્થની ઈચ્છાઓ. માયાને જીતવા પણ આસક્તિ આંધળી છે, એટલે આપણને વારે વારે એમાં ગોથા ખવડાવે છે. એટલે આ પહેલા વચનામૃતની સાથે જાણે કે કડી જોડતા હોય કે આશરો ભગવાનનો ત્યારે જ થાય, અખંડ વૃત્તિ ત્યારે જ રહે, થોડો વૈરાગ્ય હોવો જોઈએ. તો આ વચનામૃતમાં વૈરાગ્યની વાર્તા મહારાજ કરે છે. આ વચનામૃત છે 3 પ્રકારના વૈરાગ્યનું. આપણે પહેલા વાંચીએ. આ વચનામૃત છે તારીખ 21/11/1819 અને રવિવારનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુદ પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મારા અને તમારા અંતરને સત્વગુણી બનાવવા શ્રીજી મહારાજ ઝાઝા ભાગે સદા શ્વેતાંબર વસ્ત્ર ધારે છે. મહારાજ કહે છે કે પુરુષોત્તમને પામવું હોય તો રજોગુણ તમોગુણ ચાલે નહીં. વળી પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા એ આપણને મંડળવાદથી ને ગુરુવાદથી પર રહી અને પુરુષોત્તમ નારાયણ પરાયણ થવાનું સૂચવે છે. કેમ જે ભગવાન એના દરબારમાં જ રહે છે કે જ્યાં પોતાના ગુરુજનોની જેમ જ ભગવાનના જે કોઈ ભક્તો હોય એના પ્રત્યે આદર હોય. જેમ તુલસીદાસજીએ લખ્યું કે તુલસી ઝાકે મુકન સે ભૂલે મિક્સે રામ તાકે પગી પાનિયા મેરે તન કી ચામ. એમ ભગવાનના સંબંધથી ભગવાનના ભક્ત તે સ્વામિનારાયણ લેવત નામા તાકો સમજો અક્ષરધામ. આવી દિવ્યતા આ વચનામૃતની સભા આપણને શીખવાડે છે કે આટલી સદભાવના કેળવાશે ત્યારે જ તમે પુરુષોત્તમ નારાયણની કૃપાના પાત્ર બની શકશો. આજે ઘણીક વાર ગુરુનિષ્ઠાના ગંડવામાં લોકો પોતાના ગુરુ સિવાય બીજા કોઈ સંતને પગે લાગે તો એની નિષ્ઠા તૂટી જાય, આવા સંસ્કારો આપતા હોય છે.
કોઈ સંતને વંદન કરવાથી કે કોઈ સંત માટે 5-25 રૂપિયા આપવાથી જો નિષ્ઠા તૂટી જતી હોય તો આવી કાચા તાતણા જેવી ગુરુ નિષ્ઠા તમારું કે તમને ગુરુ નિષ્ઠા આપનારનું કોઈનું ઉદ્ધાર નહીં કરે. નિષ્ઠા એવી ન હોય, નિષ્ઠા તો માથું જાય તો ન જાય, એટલી મજબૂત હોય. કોકને પગે લાગી, અરે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોની કેની રે. આખા વિશ્વ વંદની લાગે ત્યારે તો આપણામાં ભક્તિનો પ્રવેશ થાય છે. અને એ ભક્તિની પ્રવેશ ક્યાં માટે વૈરાગ્ય જરૂરી છે. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. જોકે વૈરાગ્ય 3 પ્રકારનો હોય નહીં, વૈરાગ્ય એક જ પ્રકારનો હોય. પરંતુ વૈરાગ્યને ધારણ કરનારા વ્યક્તિઓ 3 પ્રકારના હોય. કોઈ વ્યક્તિમાં કનિષ્ઠ વૈરાગ્ય હોય, કોઈ વ્યક્તિમાં મધ્યમ હોય, કોઈ વ્યક્તિમાં ઉત્તમ વૈરાગ્ય હોય. એટલે ધારણ કરનારા વ્યક્તિ 3 પ્રકારના હોવાને કારણે એમ કહેવાય કે આ 3 પ્રકારનો વૈરાગ્ય છે. બાકી વૈરાગ્ય તો એક જ વાત છે કે હરિ વિના બીજું આગળ એનું નામ કહીએ વૈરાગ્ય રે. ભગવાન વિના બીજું બધું જ રાગ આગ લાગે અને વૈરાગ્ય બાગ લાગે ત્યારે ભગવાન ત્યાં રહેવા આવે છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું કે વૈરાગ્ય જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું. પરમાત્મા સિવાયની ઇતર તમામ વસ્તુ, પદાર્થ કે કુટુંબીજનો, એમાં પ્રીતિ રહિત રહેવું એ જ વૈરાગ્ય છે. ભગવાન રામ રામાયણમાં લક્ષ્મણજીને કહે છે કે સુનહુ લખન જીવ તબ જાગા. આ જીવ જાગેલો છે ક્યાં? તો કે હોવત વિષય વિલાસ બિરાગા. વિષયના વિલાસમાંથી વૈરાગ્ય થઈ જાય. ખોટો જો માનવી અને પશુ આમાં 2-3 પાયાના તફાવત છે. પશુ પંખી છે એ આવશ્યક જીવી પ્રાણી છે અને માનવી વાસનિક પ્રાણી છે. એટલે પશુને કોઈ પણ જ્યારે તરસ લાગશે તો કોઈ પણ પાણી છે એ પીશે અને માણસને પસંદ કરશે કે આ તો લીંબુનું શરબત કરો, લેમન સોડા કરો, આજે ઓરેન્જ જ્યુસ કરો, આજે છાશમાં થોડીક ખાંડ નાખો, લસ્સી બનાવો. પાણીમાં એ પીવા માટે આજે આ બિસ્લેરીનું લાવો, કેનર વોટર લાવો, 17 પ્રકારના પાણી ગોતશે. ખાવામાં પશુ પંખીને છે જે મળશે એ ખાઈ લેશે. એટલે આવશ્યક જીવ છે. માનવી વાસનિક છે એટલે હંમેશા એ વાસનાની પૂર્તિ માટે જ કરશે. પશુને જ્યાં જગ્યા મળશે ત્યાં હોઈ જશે. આ તો કહેશે મારે ડનલોપનું ગાડલું જોવે, 1.5 હાથનો મોટો તકિયો જોવે, AC રૂમ જોવે. 2 ઉપર જ પંખો હાલવો પડે. 1 ઉપર થાય તો બાટલો જાય ને 3 ઉપર જાય તો બાટલો ફાટે. બધા વાસનાના કીડા, આસક્તિ આંધળી છે અને એને કાંઈ હરખું સૂઝવા જ ન દે. આવો આસક્તિમાં આંધળો થયેલો હોય એ ક્યારેય ઈશ્વરના રસ્તે ચાલે નહીં. જો બીજી બાબત કે માનવી એવું માને છે કે અમે બુદ્ધિશાળી પ્રાણી છીએ, પરંતુ એ બુદ્ધિશાળી નથી, બુદ્ધિજીવી છે. કે એને જીવવા માટેની બોડીને જ પોતાનું રૂપ માની અને બોડીને કેમ પોષણ થાય. જેમ વેશ્યા કોઈ પણ પુરુષ હોય એમાં મન મોહ કરે છે, અને કોઈ પણ વિશ્વ ઓલું હોય વેશ્યા રૂપજીવી કહેવાય, એમાં બુદ્ધિજીવી છે. એટલે હું કરું તો મારું મકાન સારું થાય, હું કરું તો મને સારા કપડાં મળે, નકરું બોડીને શણગારે છે. યાદ રાખો, જ્યાં સુધી પોતાનું શરીર સાચું અને સારું લાગે છે ત્યાં સુધી કોઈ કાળે વ્યક્તિમાં ભક્તિ પ્રગટતી નથી. શરીર સાચું ને સારું લાગે છે એમાં કોઈ કાળે વૈરાગ્ય કે નિર્લેપતા આવતી નથી. કારણ કે બધી જ કામનાઓ, દોષો દેહમાં રહ્યા છે અને આ કોઈ કાળે પોતાના સ્વરૂપને ઓળખતો જ નથી. હું કોણ છું, ક્યાં આવ્યો છું અને ક્યાં જવાનું છે, આની કોઈ ગતાગમ જ નથી. આંધળા ધામણાને ખબર હોય, આને ખબર હોય. ત્યારે આપણા ઈષ્ટદેવ આપણને જગાડવા માંગે છે. અને યાદ રાખો કે આપણા ગ્રંથોમાં તો કીધું છે કે વિષય વિષ સમાન છે, ઝેર સમાન છે.
આપણને સર્પ ન કરડ્યો હોય તો કોકને કરડ્યો હોય તો એ મરે છે અને કાં મુશ્કેલી મુકાય છે તો આપણે બેઠો અનુભવ સ્વીકાર્યો છે કે સર્પથી સેટા લેવાય. આપણને શોટ ન લાગ્યો હોય આપણે સાંભળ્યું હોય કે આ શોટ લાગે તો માણસ મરી જાય છે તો આપણે સાવધાન રહીએ છીએ. અહીંયા આંધળા નથી થતા. એવું નથી કે બધું આપણને અનુભવાય ત્યારે જ તે આપણે માનવી છીએ. લ્યો કરો અનુભવ, નાખો પ્લગમાં આંગળી, અનુભવ જ કરવો હોય તો. નથી કરતા. તો જેમ બોડીની સુરક્ષા માટે આપણે કોકના અનુભવ બેઠા સ્વીકારીએ છીએ, આપણે આપણા અનુભવને સ્વીકારતા, આપણા અનુભવ થાય પછી જ માનવી એવી માન્યતા રાખતા નથી. સેમ જો જે સ્ત્રીમાં કે ધનમાં આસક્તિ થયા એ મરીને ભૂત થયા છે, અધોગતિને પામ્યા છે, વંશચ્છેદ વિયોગ્યો છે, પર પુરુષ ઉપર શૂર્પણખાએ નજર નાખી તો એનું નાક કપાણું, અને પર નારી ઉપર રાવણે નજર નાખી તો એનો વંશચ્છેદ ગયો. આ બતાવે છે કે તમે પર સ્ત્રી પુરુષને જોશે તો એનું નાક કપાશે, એને જગતમાં કોઈ આબરૂ રહેશે નહીં. અને પર સ્ત્રીને પુરુષ કામ ભાવથી જોશે તો એનો વંશચ્છેદ વિયો જશે. કૌરવોએ પણ દ્રૌપદી સામે અપમાનિત કરી અને પાંડવોનું હરામનું ખાધું તો એનો આખો વંશચ્છેદ વિયો ગયો. આ સ્ત્રી અને ધન એને લઈને કરોડોના માથા કપાણા છે. જેમ સર્પ કરડવાથી અનેકના જીવ ગયા છે. આપણે તો એની પાસે ન જવાય. કે છો અમને અનુભવ નથી, એટલે બાપા અનુભવ ન હોય તો તે જ્યાં જવાતું હોય ત્યાં જવાય, ન જવાતું હોય ત્યાં ન જવાય. એટલે આ જેને આત્મજ્ઞાન થયું છે, પરમાત્માનો અનુભવ થયો છે, એની બધાની અનુભૂતિઓ છે. અને આ જગતનું તો આપણે ગમે એટલું બચાવવા જેવી તો બચતું નથી. પણ એ માટે ભગવાનમાં પ્રીતિ અને ભગવાન સિવાય બીજે વિરક્તિ જરૂરી છે. અને મતિ મતામ ઇદમેવ મતે ફલમ વિષયત વિરતિશ્ચ હરો રતિ. બુદ્ધિશાળીના બુદ્ધિપણાનું ફળ, ગુણવાનના ગુણવાનપણાનું ફળ, ધનવાનના ધનનું ફળ, કળાવાન કે આવડતવાનના આવડત કે કળાનું ફળ, વિષયમાં વિરક્તિ અને ભગવાનમાં પ્રગાઢ પ્રીતિ થાય એ જ છે. અને એનાથી જ જીવનું કલ્યાણ થાય છે. એટલે આ વૈરાગ્યનું આપણે લક્ષણ કર્યું. અને વૈરાગ્ય હોય તો ભગવાન વૈરાગ્યનું બીજું લક્ષણ કરે છે મધ્યના 10માં, કે જેને વૈરાગ્ય હોય તો વૈરાગ્યનો તો એ નેચર છે. જીવ માત્રનો એવો સ્વભાવ છે કે સારું મળે એટલે મોડું મૂકી દે. મોટા મોટા ઋષિમુનિઓ થયા, એની પાસે બહુ હતું, પરંતુ જ્યારે વૈરાગી થયો તો બધું મૂકીને વહી ગયા. રાજ રજવાડાઓ સારું મળે એટલે મોડું મૂકી દે. એવો જીવ માત્રનો નેચર છે. જેમ કોઈ રૂપિયો હોય અને કોઈ 1000 રૂપિયા આપતા હોય તો રૂપિયો 1 સેકન્ડમાં વયો જાય. આપણે સાયકલ છૂટતી ન હોય પણ કોઈક એમ કે હું તને મર્સિડીઝ આપું તો સાયકલ મૂકી દઈએ છીએ ને. આપણી પાસે પિત્તળની તપેલી હોય, કોઈક એમ કે આને હાટે હું હોનાની આપું તો આપણે પિત્તળની મૂકી દઈએ છીએ ને. એમ બાપ આ તો ધૂળના દેહ હાટે પરમાત્માને લેવાની વાત છે. અને એ વૈરાગ્ય આ કામ આપણને સત્ય સમજાવે છે. એટલે જેના હૃદયમાં દિલની ભક્તિ હોય અને દિલની વિરક્તિ હોય એને સદગ્રંથો પણ સમજાય છે, અને એને જ ભગવાનનું સ્વરૂપ પણ સમજાય છે, અને એને જ પોતાના આત્માનું સ્વરૂપ પણ સમજાય છે. એટલે વૈરાગ્ય તો નિધિનો પણ નિધિ છે, ખજાનાનો પણ મોટો ખજાનો છે. અને જેને વૈરાગ્ય આવ્યો એનો તો વેળો પાર થઈ જાય. કેમ જે ત્યાગ વૈરાગ્ય રૂપી બાગમાં જ ભગવાન આવીને રમે છે. અને સંસાર તો કેવો છે, તો શેરડીના હાંઠા જેવો. શેરડીનો હાંઠો હોય, ગાંઠ હોય ને રસ ન હોય, રસ હોય ને ગાંઠ ન હોય. અને સંસાર શેરડીની ગાંઠ જેવો. તમે લેવા જાઓ તેમાં કાંઈ હોય નહીં, અને ગાંઠ હાચવવા જાવ તો રસ વયો જાય. એમ તમે એકને હાચવવા જાવ તો બીજું આગું પાછું થાય, બીજું હાચવવા જાવ તો ત્રીજું આગું પાછું થાય. આજ દિવસ સુધી આ બ્રહ્માંડ સર્જાણું ત્યાં સુધી સંસારમાં આસક્ત થઈને એક પણ સુખી થયો એવો દેખાડો. અને સંસારને મૂકી અને જેને બ્રહ્મ કે પરબ્રહ્મનું શરણું લીધું અને બ્રહ્માનંદ કે પરમાનંદને પામ્યા એ એક પણ દુઃખી થયા હોય એવું દેખાડો. માટે આ વૈરાગ્ય આપણે સમજવા જેવો છે કે વૈરાગ્ય આ છે. નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી એ વૈરાગ્યના મૂર્તિમાન સ્વરૂપ હતા. એને લખ્યું છે કે સપનું સમજો આ સંસારને,
આનો કોઈ ઘડીનો નહીં નિર્ધાર, પડ્યા પાછા નવ નીકળે કોટી વાર ગાળે કાળ. કોટી વાર કાળ ગળી જાય ને તો એકવાર સંસારમાં પડેલો બારો નીકળતો નથી. માટે આ વૈરાગ્ય આપણે સમજવા જેવો છે અને અપનાવવા જેવો છે. આ વિશ્વમાં જેને વૈરાગ્ય થયો એ જ સાચો સુખી થયો છે. જનક રાજાએ એકવાર આજ્ઞાવલ્ક્ય ઋષિને પ્રશ્ન પૂછ્યો, વૈરાગ્યનું સ્વરૂપ શું? યાજ્ઞવલ્ક્ય ઋષિ કે કાલે સમજાવીશ. જે કાલે ગયા તે બીજે દિવસે એમના આશ્રમમાં 40,000 ગાયો હતી, 20,000 વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. મોટો એક રાજ રજવાડા જેવો આશ્રમ હતો. 2 પત્નીઓ હતી, મૈત્રી ને કાયતેયની. 2 પત્નીને અડધું અડધું વહેંચી અને સંન્યાસી થઈને આવ્યા. એ કે જો આ વૈરાગ્ય મૂકવું હોય તો 1 સેકન્ડમાં મૂકી શકાય, એ વૈરાગ્ય. પછી આજીવન સંન્યાસી રહ્યા અને એ જનક રાજાને ઉપદેશ આપી શકે. અને એ જનક રાજાને ઉપદેશ આપે એટલે જનક રાજાએ ત્યાં મિથિલા હળગતી હોય તો કે મારું કાંઈ હળગતું નથી, કેમ છે વૈરાગ્યના મૂર્તિમાન સ્વરૂપ હતા. અને આ દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ જેની પાસે હોય એ એની પાસેથી મળે. પાણીની દુકાનેથી હોના મળે, ઝવેરાતની દુકાનેથી હીરા મળે અને બકાલીની દુકાનેથી બકાલું મળે. એમ વિષયાસક્ત પાસે તમને આસક્તિ જ મળશે. જગતના ખાનપાનના વાળા પાસે તમને જગતનું ખાનપાન ને માન મોટકનું જ મળશે. બે અંશ વા પણ તમને આત્મજ્ઞાન કે પરમાત્મા જ્ઞાન નહીં મળે. અને આખી જિંદગી જે બોડીએથી ભેગું કર્યું છે એ બોડી કાળના એક ઝપાટે જેમ તેતરે ભેગું કરેલું અનાજ બાજ એક ઝપાટો મારીને ખાઈ જાય છે, એમ કાળ આપણું ખાઈ જાય છે. અને ખાઈ જ ગયો છે ને. હું બોલું છું ને તમે સાંભળો છો એવું થોડું છે. આજે તમારા એકના ઘરના પ્રશ્ન છે. લગભગના ઘરમાં કોઈ અચાનક વયું ગયું છે. પછી આપણે થોડા દેર હોય ને પાછા હતા એનામ થઈ જાય. આસક્તિ છે ને ત્યારે વૈરાગ્ય આસક્તિનો દુશ્મન છે. હા, વૈરાગ્ય રાગનો દુશ્મન નથી. રાગનો દુશ્મન તો દ્વેષ છે. વૈરાગ્ય તો પરમાનંદની પ્રાપ્તિનો જનક છે. અને રાગ અને દ્વેષ બેથી પર થવાથી વૈરાગ્ય આવે છે. અને વૈરાગ્ય ભગવાનનો હથેવાળો કરાવી દેશે. હવે ભગવાન જ અહીંયા વૈરાગ્યના લક્ષણ કરે છે. તો કે છે કે ઉત્તમ વૈરાગ્ય જેને હોય એ ભગવાનની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. પોઈન્ટ 1 કે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા ભગવાન જેવા સંતના આજ્ઞાએ કરીને રહે. જેમ નિષ્કુળાનંદ સ્વામીને સાધુ થવું જ હતું, પરંતુ રામાનંદ સ્વામીએ કીધું કે અમે કહીએ છીએ તમે સંસારમાં રહ્યો. કે પણ મારે કે તમને હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલ ભજવનાર આવશે તમને બોલાવી લેશે. તો ગુરુ આજ્ઞાથી રહ્યા અને કંકુબા સાથે લગ્ન થયા. માધવજી કાનજી 2 દીકરા પણ થયા. એક દીકરો 4 વર્ષનો હતો, નાનો દીકરો હજી 1.5 વર્ષનો જ હતો. અને ભગવાન સ્વામિનારાયણ શેખપાટથી ભુજ જતા ભોમિયા તરીકે હારે લીધા. વચમાં એક સેવકને કારણે ખારો સાગર મીઠો કર્યો. અને મહારાજ જ્યારે આધોઈ ગામના પાદર પહોંચ્યા અને કીધું કે લાલજી ભિક્ષા માંગી આવો, ભૂખ લાગી છે. કે આ તો મારા સસરાનું ગામ, આબરૂ જાય. મહારાજ કે તમને ઓળખે નહીં એવા કરી દેવી. કે એની જ વાટ જોતો. જો આજ્ઞાએ કરીને જે સંસારમાં રહ્યા હોય એ 1 સેકન્ડના 6 ભાગમાં એ મૂકી દે, એ ક્યાંય બંધાય નહીં. દાદા ખાચર એ ભગવાનની આજ્ઞાએ કરીને સંસારમાં જોડાના હતા. એને જોડાવું જ નહોતું. 1 વાર લગ્ન નહોતા કરવા. ભગવાને 2 વાર કરાવ્યા. 2 પત્નીઓ હતી, 2 દીકરા હતા, બાવા ખાચર ને અમરા ખાચર. પણ આજ્ઞાએ કરીને હતા એટલે જળ કમળવત નિર્લેપ હતા. સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસાર જેને લોપે નહીં સો હરિકા દાસ. આ હતા. અને એટલે જ્યારે ભગવાનને અંતર્ધ્યાન લીલા કરી ત્યારે બધું જ 2 પત્નીઓ 2 પુત્રો હતા છતાં એ ચિત્તામાં પડવા તૈયાર. ત્યાં શું કામ? કે પોતાના શરીર ને કુટુંબી કરતા પણ એને પ્યારા મહારાજના પરમહંસો હતા, એની માટે એ જીવતા. આ આજ્ઞાએ કરીને આવો એ બંધાય નહીં. એ વખતે આપણે સુરા ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર વગેરે જે કહીએ છીએ, સુરા, સોમલા, માચા, માતરા, વીરદાસ, કાળો, કમળ, શિવળ, એ આદિક, તજી, ઘરબાર, થાજો, પરમહંસ નિર્ધારી. મહારાજે 18 ગામના મોટા મોટા શેઠિયાઓ, ગામધણીઓ
કે નગરપતિઓને બોલાવ્યા તો પુરુષોત્તમ નારાયણે માત્ર ભાદરાથી એક કાગળનો કટકો લીધો, લખ્યો અને હાલી નીકળ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉજ્જવળ ગરિમા છે. ભગવાન સ્વામિનારાયણ કે અમે જન્મ્યા ત્યારથી આરંભીને આજ દી સુધી અમને જો સ્ત્રી કે ધનનો ઘાટ થયો તો અમને બ્રહ્માંડ ભાગ્યાનું પાપ લાગે. પરમહંસોના સોગંદ છે. આટલાય ત્યાગ વૈરાગ્ય યુક્ત પુરુષોત્તમ નારાયણ પોતે હતા. એટલે એને આવી વૈરાગ્યવાન, ભક્તિવાન, સેવાવાન, ધર્મવાન એનું મોટી ખોજો તૈયાર કરી હતી. વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ એ પરમાત્મા છે. કરોડો બ્રહ્માંડો સર્જે છતાંય કાંઈ લેપાતા નથી. અને આપણે તો એક 10 બાય 10ની રૂમ બાંધી હોય કે એક 500 વારમાં કે 1000 વારમાં બંગલો બાંધ્યો હોય, પછી છૂટતો જ નથી. શું કામ? આપણે આસક્તિ છીએ. અને પુરુષોત્તમ બ્રહ્માંડો બાંધ્યા તો તે નિર્લેપ રહે છે. અને તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણ એ પ્રેક્ટિકલ ભગવાન હતા. એને આ વડતાલ ધામમાં આજથી 200 વર્ષ પહેલાં મંદિર બંધાણું પછીના વર્ષે ફરે પ્રદક્ષિણા શત દોય દો માસ લગી હરિસોય. 2 મહિના સુધી 200 પ્રદક્ષિણા ફરી અને 51 પાછા દંડવટ કરે. વહેલા ઉઠીને પ્રદક્ષિણા કરતા હતા. ઠાકોરજી પોઢે ત્યારે પોઢવા દેતા હતા અને વહેલા ઉઠીને દંડવટ કરતા હતા. પછી પ્રદક્ષિણા કરતા, પછી પાછું પ્રદક્ષિણા થાય, મંગળા આરતી થાય, થોડી વાર ત્યાં બેસ, પાછા ફરીને પ્રદક્ષિણા કરે. આપણને પોતે ભક્તિ કરીને ભક્તિ કરવાનું શીખવ્યું છે. દંડવટ કરીને દંડવટ કરવાનું શીખવ્યું છે. કથા વાર્તામાં તદાકાર થઈને મહારાજ કે અમને કથા વાર્તા અને કીર્તનથી તૃપ્તિ જ થતી નથી. એમ તૃપ્તિ પછી આપણને કીધું તમે કથા વાર્તામાં તદાકાર લો. એમ પોતે પોતાના જીવનમાં વૈરાગ્ય અપનાવ્યો છે. પછી કીધું છે કે તમે વૈરાગ્યવાળા થશો તો જ ઈશ્વરને પામી શકશો. એ ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની નાની વયે ઉઘાડા પગે એકલા હાલી નીકળે અને જાતા હોય તો ચડિયુંમાં હારી બીજું થોડી જાજી વસ્તુ લીધી હતી, પ્લાસનો દંડ વગેરે, તો બધું જવા જ દીધું. ઓઢવાનું એક ઉપવસ્ત્ર હતું, તને જવા દીધું. 2 વસ્તુ રાખી, પૂજા પુસ્તક પાછળ રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. તો આ વૈરાગ્ય છે. અને આ સાચો વૈરાગ્ય છે. પૂજા અને પુસ્તક, સદગ્રંથ અને ભગવત સેવન પૂજન, આ 2 માથા હાટે જવા ન દેતા. એ પોતે આવી કપરા કાળમાં તે પૂજાનું પુસ્તક રાખીને આપણને કીધું છે કે તમે નિત્ય સદગ્રંથનું પઠન કરજો, નિત્ય પૂજા કરજો. એને પોતે કરીને પછી આપણને કરાવ્યું. અને પછી હાલ્યા તો એ વખતે ત્યાંના અગ્રવાલ કરીને રાજા હતા. એને 80 ગામની આવક શ્રીપુરના કમલેશ્વર મઠને આપી હતી. એટલે વાર્ષિક એની લાખો રૂપિયાની આવક હતી. અને એના મહંત હતા કમલેશગીરીજી મહારાજ. એને કીધું કે તમે રોકાઈ જતા મઠના મહંત બનાવી દો. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારે એની કોઈ સ્પૃહા નથી. એટલે કે તમે નહીં રોકાવતા રાત્રે સિંહ આવશે. ત્યાં કે ત્યાગી મરે તો નહીં રાંડ રાંડે, જે મોતથી બીક ધરી ભાગે, તો હું કામ ઘર બહાર ત્યાગે. આવા નિર્ભય હતા, નિશ્ચિંત હતા, સમજે, કોઈ સ્પૃહા નહોતી. અને આટલો મઠની આવક હતી તોય તે જો ધનના કે મહંતાઈના પ્રલોભનમાં બંધાણા નથી. સાધુ સમાજે સમજવા જેવું છે. નાની એવી મહંતાઈની વાતોમાં ઝઘડા કરાય નહીં. પોઈન્ટ 2 કે ત્યાંથી પંજાબના રાજા રણજીતસિંહજી, બુટોલપુરના મહારાજા મયાદત, એમના બેન ભગીની મહારાણી, એની 2 દીકરીઓ, આવડું મોટું રાજ, આજુનું નેપાળનું કહી શકાય, એવડું મોટું રાજ રજવાડું કન્યાઓ સાથે આપવા ગયા. સ્વામિનારાયણ ભગવાન વહેલા ઉઠીને વહેતા થઈ ગયા. બંસીપુરના મહારાજા પોતાની ઈલા સુશીલા નામની સ્વર્ગની અપ્સરા જેવી દીકરીઓ સાથે પોતાનું રાજ રજવાડું અર્પણ કરવા ગયા. બધે ત્યાંથી ચાલતા થઈ ગયા. સત્સંગમાં આવ્યા પછી પણ વડોદરાના નરેશ ધર્મપુરના મહારાણી 700 ગામનું રજવાડું આપે. કારણ કે અમે આવા રાજ રજવાડામાં બંધાવા નથી આવ્યા, આ જીવ જગતમાં બંધાણા છે ને છોડાવવા આવ્યા છીએ. અમે મહેલ બાંધવા નથી આવ્યા, આત્માને પરમાત્મામાં બાંધવા આવ્યા છીએ. આટલાય નિર્બેધ અને નિર્લેપ રહ્યા હતા. પછી આપણને વૈરાગ્ય કેળવવાની વાત કરી કે ભગવાન નિર્લેપતા અને વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે. આપણે એમાં જોડાશું એટલે કીધું ભગવાનમાં પ્રીતિ ને બીજે વિરક્તિ. આ વૈરાગ્ય આ આજ્ઞાએ કરીને રહે. નિષ્કુળાનંદ સ્વામી આજ્ઞાએ કરીને રહ્યા હતા, સેકન્ડમાં મૂકી દઈ દરબારો ભગવાનના વચને. અદ્ભુતાનંદ સ્વામી તો લગ્નના માંડવેથી હાલી નીકળ્યા, મીઠોળ બંધા. ભુજમાં ભગવાન સ્વામિનારાયણને
દર્શને ગયા તો ભગવાન સામે એને દંડવટ કરવા ગયા. આવા જે વૈરાગ્યવંત હોય એને ઈશ્વર પણ દંડવટ કરે. માટે આપણે આ સમજવા જેવું છે. અને પછી આટલું કર્યા પછી અદ્ભુતાનંદ સ્વામી તો પોતાની વાતમાં એવું લખે છે કે અમે જ્યારે નીકળ્યા ત્યારે પત્રમાં તો 18 નામ હતા, પણ લખ્યું હતું એ આદિક તજી ઘર બાર થાજો પરમહંસ નિરધાર, એમાં ગમતું ઘણું અમારું માટે ન કરવું ગમતું તમારું. કે એમાં ભગવાનના જો ઘરબાર છોડીને પરમહંસ થઈ જાય તો ભગવાનનું ગમતું છે. તો અમે કે 200 જણા ભૂજ ગયા ત્યારે હતા. એવું અદ્ભુતાનંદ સ્વામી પોતે પોતાની વાતોમાં નોંધ મૂકી છે. અને મારા જે અદ્ભુત કામ કરનારા, લગ્નના માંડવેથી નીકળી જનારા, એ આ વૈરાગ્ય કહેવાય, આ ઉત્તમ વૈરાગ્ય કહેવાય. અને અહીં કહે છે કે અથવા તો આજ્ઞા કરીને રહ્યા હોય એ પછી આજ્ઞા કરીને મારે જે બીજાને મોકલ્યા પણ ક્યાંય બંધાણા નહીં. જો પ્રારબ્ધ વશ કરીને થયા હોય. ક્યારેક માણસ વૈરાગ્ય હોય પણ એનું પ્રારબ્ધ હોય એટલે એને સંસારમાં જોડાવવું પડે. એટલે એવું કહેવાય છે કે આજે રામચરિત માનસના રચયિતા મહાત્મા તુલસીદાસ છે. એ જ ચિત્રકૂટ પાસે નાનપણથી જ રામાયણની કથા કરતા હતા. એમાં એમની મધુર ભાષામાં વાલ્મીકી રામાયણની કથા સાંભળી અને એક દંપતીને એમ થયું કે આપણી દીકરી આમને જ પરણાવીશ. તુલસીદાસજી ના કે ના. પછી તો ઉપવાસ ઉપર બેસી ગયા. 4 ઉપવાસને અંતે તુલસીદાસજી કીધું ખારું પરણીએ. પછી રત્નાવલી સાથે લગ્ન કર્યા. દીકરીને પરણો તો જ અમે જઈશું, નકર જીવતા મરી જઈશું. પછી એના મા બાપ તો ઘરે ગયા, રત્નાવલી હારે પરણ્યા. તો હવે એને એ રત્નાવલીનું એનું પ્રારબ્ધ હતું. એટલા આસક્ત થયા હવે રત્નાવલી સિવાય કઈ રામની બદલે રત્નાવલીનું ભજન ચાલુ થઈ ગયું. જો એનું પ્રારબ્ધ આવ્યું. ભગવાન ચક્રવર્તી સમ્રાટ ઋષભદેવ ભગવાનના દીકરા બધું છોડનારા પણ મૃગલીના બચ્ચામાં બંધાણા. ભગવાન સ્વામિનારાયણ કે આ એનું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ વૈરાગ્ય તો હોય પ્રારબ્ધ. આ પ્રારબ્ધ કરીને સંસારમાં જોડાયા તો ખરા, પરંતુ 4-5 વર્ષ રહ્યા અને રત્નાવલી જ્યારે એમના પિયરમાં ગઈ, તુલસીદાસજી તેડવા ગયા. બહુ પ્રસિદ્ધ વાત છે. તુલસીદાસજીએ કીધું, રત્નાવલીએ કીધું કે આ મારા હાડચામના હરામમાં દેહ પ્રીતિ કરી એવી રામમાં કરો તો ગળો ભાર થઈ જાય. ચલ જાય વૈકુંઠ મેં રૂક શકે નહીં કોઈ, જૈસી પ્રીતિ હાડચામ મેં એસી રામ મેં હોય, ચલ જાય વૈકુંઠ મેં રોક શકે નહીં કોઈ. આ હાડના ચામડાના દેહમાં મળમૂત્રની કાર્યરૂપી દેહમાં પ્રીતિ છે એ પરમાત્મામાં કરો, તમને કોઈ રોકી શકશે નહીં. તુલસીદાસજી જાગી ગયા. જો પ્રારબ્ધ હતું ને એવું તો ઓલું જો ભૂલી ગયા હતા. પાછું સ્મૃતિ આપી એટલે તરત જ ત્યાંથી સંન્યાસ લઈને ચાલતા. ત્યાં રત્નાવલી કે પણ આટલી ખબર નહીં, નકર આ તો તમે જુઓ ને માં ખાડા મારતા હોય તો કોઈને જ જાતા, એકબીજાની આત્મહત્યાઓ હોત કરી નાખે છે. એટલા સંસારમાં આસક્ત કઈ નતા. સંસારમાં કોઈ પત્નીઓ પત્ની નહીં કહેતા હોય, બધું કહેતા હોય, ઉઠબેઠ કરાવતા હોય. તો જાન વળાવતી હતી, બેન રોતી હતી, ભાઈ હસતો હતો. ત્યારે છોકરાએ દાદાને પૂછ્યું, દાદા શું થાય છે? કે લગ્ન થાય છે. તો કે આ ભાઈ રોવે છે, અરે બેન રોવે છે, અને ભાઈ શું કામ નથી રોતો? તો કે ભાઈને આજનું દી હસવાનું છે, બેનને આજનું દી રોવાનું છે, પછી ભાઈને જ આખી જિંદગી રોવાનું છે. હા, કે આ થાય શું? તો કે લગ્ન થાય. હે દાદા, મારા કેદી લગ્ન થાય છે? તો કે તું સમજણો થાય ને તેથી તારા લગ્ન કરશું. હે દાદા, હું સમજણો ક્યારે? તો ખબર પડે કે આ સંસારમાં પડવા જેવું નથી તેથી સમજણો. બાકી સંસાર રૂપી ગંધાતી ગટરમાં પડે એની સમજણ ચોથાના વગર રે નહીં. સમજણ હોય તોય. રત્નાવલીને ખબર નહીં. તુલસીદાસજી હાલી નીકળ્યા. ભૂયા ગયા. એ જ વખતે રત્નાવલીનો દેહ પડી ગયો. તુલસીદાસજીને ગુરુ થઈ ગયા. અહીં કહે છે કે પ્રારબ્ધ વશે કરીને વ્યવહાર માર્યા હોય તો જે ટકોર લાગે એ ભેગા તેજીને ટકોર જ હોય. એટલે હું ઘણી વાર કહું છું કે આ સંસારમાં 3 પ્રકારના વ્યક્તિ હોય. એક અબુદ્ધ હોય, બીજા બુદ્ધ હોય અને ત્રીજા પ્રબુદ્ધ હોય. અબુદ્ધિ કે માથામાં ખાડા મારે તોય બહાર ન નીકળી શકે, એ અબુદ્ધ. તો એક ભાઈ તો સંતો પાસે આવ્યો, તે માથે પાટો બાંધેલો. સંતોએ પૂછ્યું કે ભાઈ આ વાગ્યું હું? કાંઈ નહીં, કે મારા ઘરના કે ગુલાબ ફૂલ માર્યું હતું ને. એટલે ગુલાબનું ફૂલ માર્યું, માથું તૂટી ગયું. તાકે એ સ્વામી કુંડા ફાતું આવ્યું હતું કે
એ કુંડા હોતું માથે આવતું હોય, આ તો સમજવા માટે છે. એ તમે ન બોલવાના વેણ બોલે કે તમને વાસણ ઉટકાવે, પાણી ભરવા મોકલે, એ બૈરું કેમ કરવું, એ બધા કુંડા હોતા ફૂલ જ આવ્યા કહેવાય, પણ તોય મુકાય નહીં. આને અબુદ્ધ કહેવાય. લમણામાં લાગે છતાંય બુદ્ધિ ન જાગે એને અબુદ્ધ કહેવાય. અને અબુદ્ધ નો તો આખો સંસાર ભર્યો છે, ખટારા ભરેલો. કોક બુદ્ધ હોય કે કોક જગાડે ને જાગી જાય. યા તુલસીદાસજીને જગાડ્યા કે રામમાં પ્રીતિ છે, રામમાં કરી શેકરના છઠ્ઠા ભાગમાં મૂકીને હાલતા થઈ ગયા. વાલિયા લૂંટારા નારદજીએ કીધું કે પ્રારબ્ધ વસ્તી જોડાયા હતા. કીધું કે આ બધું ન કરવાના ધંધા મૂકી દે, હરામનું હજમ નહીં થાય, ઉગરવું હોય તો ઈશ્વરની આરાધના કરે. અને લાગી ગયા. વિશ્વવંદની વાલ્મીકી ઋષિ સમજાવ્યા, સમજી ગયા. તો એ સંત દાદુ દયાળ બેઠા હતા, અને એમાં એક એમનો શિષ્ય રજબ નામનો હતો. એ લગ્ન કરવા જતો હતો, અને ખબર પડી કે મારા ગુરુદેવ અહીં બેઠા છે. તે કે લઈને વંદન કરતો જા. તે વંદન કરવા ગયા, અને આમ સંત દાદુ દયાળ જોઈને કે છે, રજબ હામું જોઈને કે છે, રજબ તુજે ને ગજબ કિયા, મસ્તક ધારા મોર, આયે તે હરિ ભજન કર ઓર ચલે નરક કી ઠોર. રજબ તે ગજબ કરી નાખ્યો. તું તો પુરુષોત્તમને પામમાં સર્જાણો હતો, અને નરકના કુંડમાં જાશ. આ માથે મોડ્યો એ વખતે જાગ્યો, બધા ઉઘાડા માથે છે. યજમાનની વાત એક સેકન્ડમાં મૂકી દીધું. આને વૈરાગ્ય કહેવાય, અને બુદ્ધ કહેવાય. કોઈક સમજાવે ને સમજી જાય. મહારાષ્ટ્રના આજે પુના કહેવાય, ત્યાંના નારાયણ ભક્ત થઈ ગયા. એના કુટુંબમાં સમૂહ લગ્ન છે, તો આને તે ફેરે ચડાવ્યા. 3 ફેરા ચડ્યા. પછી આ કહે છે કે હવે ચોથા ફેરામાં મહારાષ્ટ્રમાં એ વખતે એવું હતું કે વરરાજાને થોડી વાર કપડા આડું રાખીને અલગ કરવામાં આવે. જેવું કપડું આડું મૂક્યું એટલે નાનદાસ ભાગ્યા. બોલા કે ક્યાં જાશ? કે મારે લક્ષવારાશી લીલી કરવા રામ ચોથો નથી ફરવો. એ સમર્થ રામદાસ થાય, એ શિવાજીના ગુરુ થાય. એ બોલે અને બ્રહ્માંડ ડોલે એવા સમર્થ થાય. એ હિન્દુ ધર્મના તારણહાર શિવાજી જેવાને જન્મ આપી, એને પ્રમોટ કરી શકે, એના ગુરુ બની શકે. આ આસક્તિ વાળો કાંઈ ન કરી શકે. તમે રાખો ચાલો, ઉભા જ રહો, હું બધું રેડી કરી દો એટલે કાપી નાખીશ. હજુ પાછી એકવાર જશે આવશે, લાઈટ આવશે ને પાછી તારે જશે ને આવશે. જનરેટર બંધ થઈને ચાલુ થાય ને એવું થશે. તો બધું એવું લાગે ને તો પૂર્ણાહુતિ કરી દેજો. 30 મિનિટનો થઈ ગયો છે. ઉભા રહો, કહું એટલે રેડી સ્ટાર્ટ કરી કાપી નાખીશ આ તો. અને એ પોઝિશનમાં રહેશો તો સારું વધારે. સ્વામી પીરી છે ચાલો. આસક્તિ વાળો કાંઈ ન કરી શકે. અનાસક્તિ આનંદનું દ્વાર છે. આસક્તિ આંધળી છે. ભગવાન સ્વામિનારાયણ વેદરસમાં કહે છે, હે પરમહંસો, જેમ કોઈ કુકડવેલનું પાંદડું ખાય તો શરીરની સાફ થઈ જાય, એમ વૈરાગ્ય રૂપી કુકડવેલ ખાધી એનામાંથી તમામ કામ, ક્રોધ, લોભ રૂપી દોષો નીકળી જાય છે. હે પરમહંસો, જેમ રાખના ઢગલામાં આપેલી આહુતિઓ નિષ્ફળ જાય છે, એમ દેહાભિમાનને આસક્તિએ કરેલા તમામ કર્મો નિષ્ફળ થઈ જાય છે. માટે પરમહંસો, વૈરાગ્ય રૂપી નિધિને કેળવી તમારા જીવનને ધન્ય ધન્ય બનાવજો. અહીં કહે છે કે આવો જેને વૈરાગ્ય રૂપી નિધિ મળ્યો હોય એ વ્યવહારમાં જનક રાજાની પેઠે રહે તોય લોપાય નહીં. અને ઉત્તમ એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના ઉત્તમ વિષયો પોતાને પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેને ભોગવે તો પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે.
વિષય એને લોપી શકે નહીં અને એનો ત્યાગ વૈરાગ્ય મોળો પડે નહીં. એ વિષયમાં નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા આ ત્રણનો જ નિરંતર સંગ રાખે. અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની એવી સમજણ છે તે કોઈ કાળે મોળી પડે નહીં. આ ઉત્તમ વૈરાગ્યવાનના લક્ષણ છે. એ ઉત્તમ વૈરાગ્યવાન, મેં કહ્યું ને કે ભગવાન સ્વામિનારાયણ બધું મળતું તો સેકન્ડમાં મૂકી દેતા. આ ઉત્તમ વૈરાગ્યવાળા મયારામ ભટ્ટ પણ એવા હતા. એ રક્ષાબંધનનો આ દિવસ છે, આપણે જાણીએ કે રક્ષાબંધન એ મયારામ ભટ્ટના ધર્મપત્ની ધામમાં ગયા તો પરિવારજનો બધા કહેતા હતા કે મયારામ, હજી તારી નાની ઉંમર છે, કે હીરુ નામની દીકરી છે, માટે ફરીને લગ્ન કરી લો, છોકરાને મોટા કરવા પડે. આને એમ થયું કે આ સંસાર તો આવો જ છે, અહીંયા તો ક્યારે કોનો કાળ કોળિયો કરી જાય. નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે. અચાનક અકસ્માત આઘાત જેવો, અહો એક દિન આવશે કાળ એવો. એક દિવસ એવો કાળ આવશે કે અચાનક કોઈના કોઈ ઘરના સભ્યોને કાળ કોળિયો કરીને વહી જાય છે. નાની ઉંમરમાં વિધુર થયા પરિવારજનો મયારામ ભટ્ટને પરણાવવા માટે તત્પર હતા, પણ આ એમાં મંડાય નહીં. બહુ આગ્રહ કર્યો હતા કે હું મારા ગુરુને પૂછી આવું. એ રામાનંદ સ્વામીને પૂછવા ગયા. રામાનંદ સ્વામી સભામાં લોજના આશ્રમમાં વાત કરતા હતા. વાત કરતા કરતા સહજ સ્વામી બોલ્યા કે અમને તો કોઈ રાજકુમાર હોય અને ત્રીજો ફેરો ફરતા હોય અને આવીને પૂછે કે ગુરુદેવ ચોથો ફેરો ફેરવી તો અમે કહેવી કે ખોટે ખોટું લક્ષચોરાશી ગરવું ન હોય તો ચોથો ફરતો નહીં. આ ખાલી વાત જ સાંભળીશ હો, આપણને તો કેટલું સમજાવે તોય સમજતા નથી. અને વાત સાંભળી કે ગુરુની આ મરજી છે, હવે બીજું કરી હરામ ખાય, આ વૈરાગ્ય છે. એમ થાય ગુરુ કઈ સમજતા નથી, નકરી એનો જ કક્કો આંકી રાખે તરત. આ માણસને પોતાને આસક્તિ હોય ને એટલે એને ભગવાન કે મોટા વિશે પણ સંશય થવા માંડે છે. આ બહુ તકલીફ છે. જે આસક્તિ છે, વાસના છે, એ પોતાની વાસનાના પ્રતિબિંબ બધે જ દેખાય છે. આ દુનિયામાં કામીને બહુ બધા કામી દેખાય, માનીને બધા બહુ માની દેખાય, લોભીને બધા બહુ લોભી દેખાય, નિર્વાસનિકને નિર્વાસનિક દેખાય, નિર્દોષને નિર્દોષ દેખાય, ભક્તને હવમાં ભગવાન દેખાય, બ્રહ્મરૂપને હવમાં બ્રહ્મરૂપ દેખાય. આપણને બીજે જેવી કલ્પના થાય છે એવી ત્યાં તો હોય કે ન હોય, પણ આપણામાં તો એ વસ્તુ પડી જ છે. એ આપણું માપ છે. સુરતના મહાન ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ એકવાર વાત કરી હતી કે આપણે પેપર વાંચતા હોઈએ કે ટીવી જોતા હોઈએ, આમ ચેનલો ફેરવતા હોઈએ, અને ચેનલ ફેરવતા ફેરવતા અટકવીશી ક્યાં? જ્યાં અટકવીશી એવા આપણે છીએ. અશ્લીલમાં અટકવીશી તો આપણે અશ્લીલ જ અશ્લીલમાં અટકે. પેપરમાં આપણે કોકનું નેગેટિવ આવ્યું હોય એ જ નકરું વાંચીએ છીએ કહીએ છીએ. આપણે નેગેટિવ અને આપણે દોષના ઉકળા છીએ એટલે જ આપણને ખોળવું ગમે છે. સારો માણસ કોઈથી ખરાબમાં અટકે જ નહીં. તમે જુઓ તો ખરા, આ મયારામ ભટ્ટને કેટલાય પરણાવવાના માગ આવતા તો અટક્યા નહીં ક્યાંય. એ બ્રહ્માનંદ સ્વામી ભાવનગરના નરેશને, જુનાગઢના નવાબને, ભુજના મહારાજાને હોનેથી મઢી દેવા તૈયાર હોય તો પુરુષોત્તમ નારાયણ મળ્યા અને સારું ઓળખાણું તો મોરું શાકરના 6ઠા ભાગમાં છૂટી ગયું. મેં પહેલા પણ કીધું હતું કે ભાઈ આપણને કોઈક સાયકલની હાટે મર્સિડી મળે તો તરત ઓડું મૂકી દેવી. એમ ઉત્તમ વૈરાગ્યવાળાને પુરુષોત્તમ નારાયણ પકડાના છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 57માં વચનામૃતમાં કહે છે કે જેને ભગવાનનો યથાર્થ મહિમા સમજાય એને તો ભગવાન સિવાય અનંત કોટી બ્રહ્માંડના સુખ છે અતિ તુચ્છ નાશવંત થઈ જાય છે. મહારાજ કે આ સ્વયંભૂ મનુ રાજા એ ચક્રવર્તી સમ્રાટ હતા, નવખંડ ધરતીના રાજા હતા, પણ જ્યારે વૈરાગ સમજાણો ત્યારે ભગવાનમાં માલ મનાણો એટલે બધું મૂકીને હાલી નીકળ્યા. અરે ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી પણ ભગવાનનો સુખમાં દ્રષ્ટિ પહોંચી, ઊંચું સુખ મળ્યું. આ મોટું એની મેતે છૂટી ગયું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રહી ન શકે એવી રૂડી વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજે સુખે મનવા લે નહીં. ભગવાનને મૂકીને ક્યાંય બ્રહ્માંડની વસ્તુ નહીં, 14 લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં. મૂર્તિ મહાસુખ મૂકી મહારાજનું બીજું દુઃખ જાણી દેખે નહીં. આ વૈરાગ્યવાનને લક્ષણો છે.
માટે સુખી થવું હોય તો આ વૈરાગ્ય તો કેળવવું પડે. આટલા મૈયારામ ભટ્ટ વિરક્ત હતા અને પછી જ્યારે ગુરુદેવને રાખડી બાંધી ત્યારે એને સંકલ્પ થતો હતો, ત્યારે કીધું કે તે મારા વચનને લગ્ન ન કરવાનું કીધું, જા હું આશીર્વાદ આપું તને, હવે થાંભલાન ઘાટ થાય તો તને ઘાટ થાય. આવા નિષ્કામી હતા મૈયારામ ભટ્ટ. તો પણ પરિવારમાં રહેતા હતા અને પરિવારમાં રહેતા રહેતા એક દિવસ એના નાના ભાઈ ગોવિંદરામને કહે છે કે ગોવિંદ, હું તો તારી માટે બધું સંસારના ઢહડા ઢહડું છું, મારે હું આ તારે છોકરા છે, તારે બૈરું છે અને તું તો અખંડ ભગવાન પરાયણ રહેશ, હું તો આ મૂકીને કે સાધુ થઈ જાય. એ મૈયારામ ભટ્ટ આમ બધા વાત કરતા હતા. ગોવિંદરામ ભટ્ટે પૂજામાં બેઠા હતા, એ પૂજાની અલ્પી પહેરી અને માથે મુંડન કરીને હાલતા થયા. એ કે સારું કે મારા માટે તમે સંસારમાં રહેતા જ ન રહેતા, જો હું તો જાઉં છું પુરુષોત્તમને પામમાં, એ જેનો જે હશે એ સંભાળી લેશે. આ ગોવિંદરામ ભટ્ટ તો એની કરતા એક દૂર આગળ હતા. મૈયારામ ભટ્ટ કે પણ કે લોકમાં આપણું શું થાય છે, જો લોકલાજ નડી. હા, આ જ્યારે વૈરાગ્ય આવે ત્યારે એને લોકલાજ પણ નડે નહીં. એટલે આપણા ગ્રંથોમાં જ્યારે જ્યારે કોઈ ભગવાનને પામવાની વાત આવે ત્યારે એ તરત જ કે લોકડિયાની લાજડી મેં તો દૂરથી તજી, નહીં લાજુ હું લોકડિયાની લાજે. શું કહેશે? કુડા લોકડિયા આજે, કુડા ખોટા માણસો મને હું સમજાવવાના છે, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. નિષ્કુળાનંદ સ્વામીની વાત બહુ પ્રસિદ્ધ છે. લખ્યું કોણ કુળ, કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ, કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. આ વૈરાગ્યમાં આ થાય છે. નારી દેખે નિશ્ચય નાંગણી, સગા શત્રુ સમાન, વ્યવહાર વિક્ષમ ઉપજે, એક હરિમૂર્તિનું તાન, વૈરાગ્ય આવે જેના ઉરમાં, જેના હૃદયમાં વૈરાગ્ય આવે. જો આ આંધળા ધાવણા જેવા આસક્તિવાળાની વાત નથી, આ વૈરાગ્યવાળાની દ્રષ્ટિની વાત કરી રહ્યો છું. તમારે વૈરાગ્ય ન હોય તો આનું ગુણ લેશો તો તમારું ભલું થશે. વૈરાગ્યવાનને તો આ જ હોય, એને મળે તો એ ચિત્ત ચલે નહીં, એને જ વૈરાગ્યવાળો કહેવાય. હોય છેટા હોય ત્યાંથી વાંધો નહીં, મળે અને ચલી જાય એને વૈરાગ્ય જ ન કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ઉષ્ણ ઋતે અવની ઉપરે બાર નો દિશે બીજ, પણ ઘન વર્ષે વન પાંગરે. જેમ વરસાદ થાય અને વન આખા હરિયાળા થાય, એમ ઉનાળામાં બીજ દેખાતા નથી, એમ કાંઈ યોગ ન હોય અને આપણે હારા રહેવી એ વસ્તુ અલગ છે. યોગ થાય અને કાંઈ ન થાય એ વસ્તુ આખી ન્યારી છે. અને એમાં વૈરાગ્યની સાથે આત્મનિષ્ઠા અને ભગવત નિષ્ઠા પણ જરૂરી છે. આ નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા ઉત્તમ વૈરાગ્યવાળા હતા. એટલે એને લાખો લોકો માનતા પૂછતા કે ક્યાંય એનું મન ભગવાન સિવાય જાતું નહીં. હવે મધ્યમ વાળાનું કે છે, અને મધ્યમ વૈરાગ્ય વાળો હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. અને જો કઠણ દેશ, કાળ, ક્રિયા કે સંગ પ્રાપ્ત થાય તો બંધાય ખરો અને વૈરાગ્ય મોળો પડી જાય. આ થોડા જાજામાં તો બંધાય જ નહીં. ઉત્તમ પ્રાપ્ત થાય અને પાછા કઠણ દેશકાળ આવી જાય, એવા કુસંગનો સંગ લાગી જાય તો એમાં બંધાઈ જાય ખરો અને વૈરાગ્યનો મોળો પડે ખરો. આ મધ્યમ વૈરાગ્ય વાળો કહેવાય. આમ તો કાંઈ નહોતું, તુલસીદાસજી પહેલા વિરક્ત જ હતા, પણ પાછો રત્નાવલીનો યોગ થયો તો બંધાણા ખરા. પછી પાછા કોઈ કે કાઢ્યા તો નીકળી ગયા. જેમ ગોપીચંદ હતા તો બંધાણા તો હતા જ, પરંતુ એની મા મેનાવતીએ ટકોર કરી કે બેટા આવી કાયા તારા બાપની હતી, અમારી નજર સામે જમદૂતો તારા બાપની છાતી ચીરીને એને જીવને લઈને વી ગઈ, જે મને દ્રશ્ય ભૂલાતું નથી. આજ તો હું તારી આ પત્નીઓમાં આસક્ત થયો છું, માટે મારો દીકરો હો જનનીનો જાયો એ કહેવાય કે જે જન્મ મરણથી મુક્ત થઈ જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે જનની જીવો ગોપી ચંદની, પુત્રને પહેર્યો વૈરાગ્ય, ઉપદેશ દીધો એની પીરે લાગ્યો સંસારી ડોળ. જો બંધાણ હતા પણ મુકાયું તો પાછા છૂટી ગયા. આ મધ્યમ વૈરાગ્ય વાળા છે. અને બુદ્ધ કહેવાય. ભરતરી હતા, પીગલામાં આસક્ત હતા, પણ ખબર પડી કે હારે આ પત્નીએ તો દગો કર્યો, મેં અમરફળ એને આપ્યું હતું, તેને અશોપાલને આપી દીધું, અશોપાલે વેશ્યાને આપ્યું, વેશ્યા પાસે મારી પાસે આવ્યું. આ વસ્તુ હતી એક અમરફળ, એક વસ્તુની આગી પાછી થઈ
ખબર પડી ગયું કે આ સંસાર આખો આવો છે, ભોગો ને ભોગતા વયમેવ ભોગતા એમ કરી અને પિંગલાને છોડી અને નવનાથમાં ભરતરી એક નાથ જલંધર જોગી થઈ ગયા. આ મધ્યમ વૈરાગ્ય વાળા આસક્ત થઈ જાય પણ સમજાય તો તરત સેકન્ડના છઠ્ઠા ભાગમાં મૂકી શકે, બાકી ઓલાને સમજાય તો મૂકી શકે નહીં. અને ઉત્તમ વૈરાગ્ય વાળો તો જોવે ને ખબર પડી જાય, એ તો પ્રબુદ્ધ કહેવાય, એને સમજાવવા ન પડે. એ શિવાજી મહારાજના ગુરુ રામદાસની આપણે વાત કરીએ, સમજાવવા ન પડ્યા. ભગવાન બુદ્ધે એક માંદો જોયો, એક વડીલ જોયો, એક મળતા જોયો, અને એમ થઈ ગયું ઓહો એક દિવસ મારે ત્યાં દેહ મૂકીને મરી જવાનું છે, એક દિવસ હું માંદો પડીશ, એક દિવસ હું તે ગઢો થઈ જઈશ. એવું નથી કોઈ અમરપદ મળી શકે. આ જોન શીખી જાય, આ પ્રબુદ્ધ કહેવાય. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા પ્રબુદ્ધ પુરુષો ભણ્યા અને વિચાર્યું. અને બદ્ધ અને મુક્ત, આમાં ભોગી અને યોગીમાં આટલો જ તફાવત છે કે ભોગી જોવે છતાંય છોડી શકે નહીં, અને યોગીને ખબર પડે એટલે સાકરના છઠ્ઠા ભાગમાં મૂકી શકે. એ પર્વત બાપાને કામ કરવા જતા હોય અને કુહાડો છટકે અને પગની મોજડી કપાઈ જાય અને આંગળી બચી જાય, એ સેકન્ડ વિચાર આવે કે જો પગ કપાણો હોત તો મહિનાનો ખાટલો થાત, હાલો મહિનો ભગવાનની સેવામાં. આ મુક્ત છે, આ વૈરાગ્યવાન છે, એના વિચારો છે. અને એ વિયાગ્યા. અને આપણે તો મોતના મુખમાંથી ગાડીઓ લઈને જતા હોય, માંડ બચ્યા હોય, હાશ બચી ગયો, બૈરા છોકરાનો પાછો તરત કીડો થઈ જાવ ઘરે જઈને, હાશ આજે તો ભગવાન મને બચાવી લીધું, હું કામ તારી સેવા કરવા. એને પોતાના આત્મકલ્યાણનું કાંઈ પૂજે જ નહીં. કેમ છે? એને વૈરાગ્યનો કોઈ વસ્તુ જ નથી. આ પ્રબુદ્ધના યોગ કરીને બુદ્ધ થાય છે, તો મધ્યમ વૈરાગ્ય વાળા પેદા થાય છે. અને એ ઉત્તમ વૈરાગ્ય વાળા હોય એ એટલે વચનાવતમાં લખ્યું એને ચટકીનો વૈરાગ્ય. મોટા પુરુષ એમ કે હે આ હરામમાં ક્યાં સુધી ચોંટ્યું રહેવું છે, તારો જન્મ તો ભગવાન રામ માટે છે, ઘનશ્યામ માટે છે, શ્યામ માટે છે. એની જાગી જાય, અને જાગી જાય ભગવાનમાં લાગી જાય, એ પુરુષો અમર બની જાય. અને એક વાર તો જો હું બોલું ને તમે સાંભળો એવું નથી, જે સત્ય છે એ સત્ય છે. એક વાર આપણે આસક્તિ મૂકશું ત્યારે જ આપણામાં ભક્તિનો રંગ આવશે, ત્યારે જ આપણામાં આત્મજ્ઞાન પ્રગટ થશે, અને ત્યારે જ આપણે આ મનુષ્ય દેહથી અમરપદને પામી શકશું. બાકી આ દેહના કીડાથી તો કાંઈ થવાનું નથી. આ મધ્યમ વૈરાગ્ય વાળો. કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા જે પંચ વિષય પ્રાપ્ત થાય તો ભોગવેમાં ન બંધાય, પણ સારા વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો બંધાઈ જાય, અને મંદ વૈરાગ્ય વાળો કહેવાય. હવે આમાં એવું કહેવાય ઉત્તમ વિષયમાં બંધાઈ જાય, ઓલામાં ઉત્તમ વિષયમાં કંઈક પાછા દેશકાળ કઠણ આવે તો બંધાય, અને આ સામાન્યમાં ન બંધાય. આપણને તો છે ને સામાન્ય વિષયમાં બંધાયેલા જ હોય વિષય, આપણે તો કનિષ્ઠમાં ન થાય, અધમમાં અધમ છીએ. માટે આપણે સુખી થવું હોય તો શ્રેષ્ઠના સંગથી જ શ્રેષ્ઠતા નીપજે છે. આ નિયમ છે. આ વિશ્વમાં પણ કોઈ પણ ફિલ્ડના મોટા માણસ હોય એના સફળ થવું હોય તો ક્રિકેટમાં સફળતા હોય તો એનો સ્ટાર હોય એને માણસ ફોલો કરે છે. એ જ રીતે બિઝનેસમાં સારા બનવું હોય તો સફળ બિઝનેસપતિનો માણસ વાદ લે છે. અને એક વસ્તુ યાદ રાખો કે આ વિશ્વનો પણ નિયમ છે, બધાને પોતપોતાના ફિલ્ડમાં તે મિત્રાચારીને હેત પ્રેમ થાય છે. બિઝનેસપતિને બિઝનેસપતિ સાથે હળતું મળતું રહેવાય છે. પછી ચાનનું વાળા હોય ત્યાંનું એસોસિએશન હોય, સોનીનું એસોસિએશન હોય, રાજકીય પુરુષ હોય તો રાજકીય વાળા ફિલ્ડમાં જે હોય એની આયોજન હેતભેદ થતું. એમ આપણે પુરુષોત્તમને પામવું હોય તો પુરુષોત્તમને પામેલા સાથે હેતભેદ કરો તો આપણે જ્યાં છીએ ત્યાંથી ઊંચા ઉઠી શકશું. નિમ્ન સાથે જ હેતભેદ રાખશું તો કોઈ દિવસ ભગવાનને પામીશું નહીં. અને આ વચનામૃત તો પુરુષોત્તમને પામવાનો અવની ઉપરથી અક્ષરધામનો બાંધેલો સેતુ છે. આ જ વચનામૃતમાં લોહિયાના વચનામૃતમાં મહારાજ કીધું કે દિગંબર બહેનોને જોઈ જાય તો ચિત્તમાં ક્ષોભ ન થાય, સુખદેવજી મહારાજની જેમ. એ ઉત્તમ વૈરાગ્ય વાળા છે. અને ક્યારેક સ્ત્રી કે ધન હોય એ એમ રસ્તે નીકળ્યા એમ કાંઈ થાય નહીં, પણ ક્યારેક કોઈ એના અમુક અંગ દેખાઈ ગયા તો માત્ર એક ક્ષણ ચિત્તમાં ક્ષોભ થાય. એ મધ્યમ વૈરાગ્ય વાળો છે. અને કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તો એને એમના કોઈ અંગ જોવે, રૂપવાન સ્ત્રી જોવે કે જાજુ દ્રવ્ય જોવે તો એમાં મોહાઈ જાય, તો એ કનિષ્ઠ વાળો છે.
નાની નાની વસ્તુમાં મોહી જતો હોય એ તો અધમમાં અધમ છે. આપણે કયા પ્રકારના છીએ? જો અધમ હોય તો કનિષ્ઠમાં આવવું, કનિષ્ઠ પછી મધ્યમમાં આવવું, ને મધ્યમમાં પછી ઉત્તમમાં આવવું. ઉત્તમમાં આવશો ત્યારે અવિનાશીનો ભેટો થશે. સ્ટેપ બાય સ્ટેપ આગળ તો હાલવું જ પડશે. અને એક વાત યાદ રાખજો, આ લોકનું તો આપણે ગમે એટલું કરશું તો આ લોકનું રહેવાનું નથી, અને ભગવાન માટે કરેલું છે તે કોઈ દી જવાનું નથી. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સાર સિદ્ધિમાં કહે છે, સ્વામી કે કેવું છે તો કે સાચો વૈરાગ છે સુખ નિધિ જો અચાનક આવી જાય તો કસર કોઈ નવ રહે, ઠીક ઠીક પહોંચાડે સ્થાનકે. આવે જો અચાનકે તો પહોંચાડે સ્થાનકે. માટે સ્વામી લખ્યું કે રહી ન શકે એવી રૂડી વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજે સુખે મન વાળે નહીં. અને આ વૈરાગ્ય કેવો છે તો સ્વામી કે તોડી પાડે પિંડ બ્રહ્માંડને એવો એક વૈરાગ્ય. વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન હોય, ત્યાગ તોડી પાડે પિંડ બ્રહ્માંડને એવો તો એક વૈરાગ્ય. અને વૈરાગ્યવાનને વિપત્તિ છે નહીં, વૈરાગ્યને વિપત્તિ ન હોય, વિપત્તિ વાળાને વૈરાગ્ય ન હોય. સ્વામી કે વૈરાગ્યવાનને વિપત્તિ છે નહીં. શું કામ? એ સમજો સાર અસાર, સાર ને અસાર ને સમજે છે. જેમ કોઈ તુંબડું હોય એને પાણીમાં બોળો, આજે હવા ભરેલી ટ્યુબ હોય એને પાણીમાં નાખો, ડૂબાડો, તો મહેનત કરીને નાખો ત્યાં પરત ઉલ્લીન બાય. સ્વામી કહે છે કે તુંબડું બોલે કોઈ તોરમાં નિસરી આવે બાય. એમ અને બોલે જેમ મહારાજ વખતે શિવલાલ શેઠ હતા અને હજારોની સંખ્યામાં હરિભક્તો હતા, એ ખુલ્લા દ્વારના બ્રહ્મચર્ય પાળતા હતા. એ કણોદના અલીભાઈ મુસલમાન બિરાદર હતા, પણ ત્યાંના અભયસિંહ બાપુના યોગે કરીને સત્સંગના રંગે રંગાણા હતા. લગ્ન કરવા જતા ને ભગવાન સ્વામિનારાયણ ત્યાં ભાદરને કાંઠે બેઠા હતા ને પગે લાગવા ગયા તો ભગવાન કહે છે કે આ જીવને પરણ ચડી છે, તે આજ પુરુષોત્તમને પણવાનું ટાણું આવ્યું છે, એ પુરુષોત્તમને પણતો નથી, અને જ્યાં ત્યાં આસક્ત થાય છે. માટે પરણો ભાઈ પરણો, એ પરણો ભાઈ પરણો. આને ખબર પડી ગયું આ લગ્નમાં સંસારમાં બંધાઈ રહ્યું ભગવાનને ગમતું નથી, તો લગ્ન તો કર્યા પણ ભગવાનનું આ વચન મગજમાં રાખ્યું. 18 વર્ષે દીકરો મોટો થયો, વિવાહ વાંપીને અખંડ ભગવત પરાયણ ત્યાં ડંકો વગાડીને ધામમાં ગયા. વાત બહુ વિસ્તારથી છે, પણ મારે કેવું છે કે જે આ વૈરાગ્યવાન હોય એના હૃદયમાં આ આવે છે. એટલે જેના હૃદયમાં સાચો વૈરાગ્ય આવે એને ભગવાન સિવાય બીજું કાંઈ ગમે નહીં. અને ભગવાન નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આ વિષયના જન્મોજન્મના ઘા વાગ્યા છે. સ્વામી કે નિષ્કુળાનંદ કે નિર્વેદ વિના નવ રૂજે વિષયના ઘા. આ વૈરાગ્ય વિના વિષયના ઘા રૂઝાતા જ નથી. અર્થાત આપણને કામના, લોભના, મોહના જે ઘા વાગ્યા છે એ વૈરાગ્ય રૂપી મલમથી, વૈરાગ્ય રૂપી ઔષધિથી જ નાશ પામે છે. વૈરાગ્ય તો અવની ઉપરનું અમૃત સમાન ઔષધિ છે. અને એ વિષયનું ગમે એ વિષયનું કેટલું પામશો તો આ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સ્વામી કે આ જીવે ગણી ન શકાય એટલા અવતાર લીધા છે. આ તો ચલા ચલીના ખેલા, સાંજે પંખી ભેળા થાય, બસ છેલ છબીલા, આ તો ચલા ચલીના ખેલા. જેમ ઝાડવા ઉપર હવારમાં પંખી ભેગા થાય, સાંજે ભેગા થાય, હવારે ઉડી જાય. એમ આ બધા કુટુંબી છે, આપણા માતા પિતા, ભાઈ ભત્રીજા, હવે આ દેહરૂપી કર્મ સંજોગ છે ત્યાં સુધી ભેગા થાય, સેકન્ડમાં પાછા છૂટા પડી જાય. સંસાર સગળો કાળ ચવાણું, કર્મ વશ નર નારીજી, દાસ નારાયણ કે હરિ ભજીને સફળ કરો જન્મારોજી. માત તાત સગા સંબંધી આ બધા જ છે એ કર્મને આધારે ભેગા થયા છે. કર્મ પૂરા થાય એટલે એનો નાનો હોય તો મરી જાય, મોટો હોય તો મરી જાય, શિશુ જાય, જુવાન જાય છે, વૃદ્ધ પણ જાતા જણાય છે. અને આવા તો સ્વામી કહે છે નિર્ધાર ન થાય નિગમે એટલા લીધા અવતાર, વૈરાગ્ય વિના વપુ ધૈરાનો આવ્યો નહીં વળી ભાર. આ 184 લાખો કરોડો અવતારો ધીરા છે, અને માણસ હજી જેમ ઘેટું છે એ આગળથી ઘાસ ખાતું હોય, પાછળથી નાડા ખાતા તો ઘેટાને ખબર ન પડે. એમ આપણે બધા કાળના મોઢામાં છીએ, સેકન્ડના છઠ્ઠા ભાગમાં કાળ ઉપાડી લેશે. અહીંયા તો કરેગા કેતા દિન મોજું, ચડી છે ખાલ કી ફોજું, પકડ કે લિયા કે લીતા, જાયેગા હાથ લે ઘીસતા. હાથ ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જાય, આવ્યો ત્યારે અનામી, જાય ત્યારે નનામી, માટે જ જતી જાયજો.
અહીંયા કાંઈ છે નહીં. સ્વામી કે સાંભળ, તું આ કાંઈ લોકનાથ આપણે બખોલ બાંધ્યું, અરે બંગલો બાંધ્યું, કૂતરા બખોલું બાંધ્યું, શું ફરક પડ્યો? આપણે મહેલ બાંધ્યું, પંખેડા માળા બાંધ્યું, શું ફરક પડ્યો? કશું જ ઓલું નથી. પરંતુ ઈશ્વરને પામ્યા એ અમરપદને પામી ગયા. સ્વામી કહે છે કે કાંઈક વાર સત્ય લોક પામ્યો, કાંઈક વાર પામ્યો કૈલાસ, કાંઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો, તો નો ટળી વિષય સુખાય. સત્ય લોકના અને ઇન્દ્ર લોકના દેવોના પદ મળે અને વૈભવ મળે, જીવને વિષયની આશા ટળતી નથી. કહે છે કાંઈક વાર પૂર પામ્યો, ઇન્દ્ર પદવીને પામ્યો મોટો, અને વિબુધ કન્યા વિમાન, સ્વર્ગની અપ્સરાઓ તારા આગળ નાચતી હતી, પણ તો તું વિષયનો કીડો થઈને ખદબદતો રહ્યો છો. માટે વળી કાંઈક વાર ભૂમા ભૂપતિ થયો, અને કાંઈક વાર થયો ધનવાન, કાંઈક વાર સુર દાતાર થયો, અને કાંઈક વાર પુરાણી પંડિત, કાંઈક વાર પ્રશ્ન ઉત્તર કરી અને જીતી છે જગમાં જીત. આટલો મોટો પંડિત થયો, પણ વૈરાગ્ય ન પામ્યો, ભગવાનમાં ભક્તિ ન પામ્યો, તો એ કરેલું બધું ધૂળધાણી થઈ ગયું છે. કે છે કાંઈક વાર ગુણી ગવૈયો થયો, જ્ઞાની ધાની કોવિદ ને કવિ, કાંઈક વાર જાણો પ્રવીણ થયો અર્થ જાણતલ અનુભવી, એમ અનેક વાર પામ્યો ભૌમે વ્યોમે અવતારને, એક ન પામ્યો વૈરાગ્યને, તો શું પામ્યો જનસારને? વૈરાગ્ય ન પામ્યો. કેમ છે? વૈરાગ્ય મેવા ભયમ ભૂવી સકલ વસ્તુ ભયાન્વિતમ. આ દુનિયા આખી ભયથી ભરેલી છે. કાંઈક બધાને નાના મોટાને, કોકને રોગનો ભય છે, કોકને અપમાનનો ભય છે, કોકને પૈસા નહીં મળે તો ભય છે, કોકને પૈસાવાળાને પૈસા લૂંટાઈ જાય છે તો ભય છે, યુવાનોને વૃદ્ધ થઈ જવાનો ભય છે, વૃદ્ધને મળી જવાનો ભય છે. આખી દુનિયા ભયથી ભરેલી છે. પણ વૈરાગ્ય મેવા ભયમ, વૈરાગ્ય એક અભયપદને આપનારો છે. માટે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતના આરંભમાં બીજા વચનામૃતમાં કહે છે કે સુખી થવાનો સીધો રસ્તો છે કે તમે આસક્તિ મૂકી અનાસક્ત થાવ. અનાસક્તના જીવનમાં એક પણ ભૂલ ન થાય. અને આસક્તિવાળાને લગભગ કામમાં ભલાવાર હોય નહીં, કંઈક ને કંઈક એને ગોથા ખાવાના હોય. અને મુક્ત થવું આપણે બોલીએ છીએ એમ મુક્ત થવાતું નથી. આપણે દોષો વધારતા બંધ થઈએ ને તો જ મુક્તિના માર્ગે હલાય. હળગતા અગ્નિમાં ઘી કે તેલ રેડવાથી અગ્નિ વધે જ. એમ આપણે જન્મની આસક્તિને વાસનાને કારણે આપણું હૈયું હળગે છે, અને પાછું એમાં આપણે વધારે વિષય સુખ ભોગવીને એની ભડકા કરે જ રાખવી છે. માટે એનાથી વાસના વધશે ખરી, ટળશે નહીં. એટલે ટાળવી હોય તો આ બીજું વચનામૃત સિદ્ધ થાય. પછી પહેલું વચનામૃત જે અખંડ વૃત્તિનું છે એ પણ કામ લાગે. બીજા વચનામૃતનો બીજો પ્રશ્ન માયા ભગવાનના ધ્યાન કરતા આડું આવરણ કરે, એ પણ આ આવરણને છેદવાનો તાકાત અહમમત્વ રૂપી માયા છે. એ અહમમત્વ રૂપી આડ કરીને માયાને પણ વૈરાગ્ય વીંધી નાખે છે. માટે આ વૈરાગ્ય ઉપજે કેમ? તો એક તો એ કે કાં ભગવાન મળે, અને કાં મળે ભગવાનના મળેલા જન, એ ભગવાન કે ભગવાનના સંત મળે તો જ એને મળે વૈરાગ્ય રૂપી ધન. વૈરાગ્ય રૂપી ધન એ મોટા સંતના વચનથી મળે છે, કાં ભગવાનના મહિમા સમજવાથી મળે છે. બીજું કે સંસારનું વાસ્તવિકતા જાણો, વળતરનો વિચાર કરો, દુઃખ અને દોષનું દર્શન કરો, ભગવાન એનો લાભ સમજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે મધ્યના 30માં કે સ્ત્રી અને ધન તો જીવને જન્મો જન્મ મળ્યા છે, પરંતુ જ્યારે આ સંસાર નાશવંત, તુચ્છ અને અતિ દુઃખરૂપ જાણી અને પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહી થાય, પાતાળથી પ્રકૃતિ સુધીના ભોગને કાળનું ચવાણું સમજે, ત્યારે વૈરાગ્ય થાય છે. અને એને પછી સ્ત્રી કે ધન બંધન કરતા નથી. માટે હું આત્મા સત્ય છો, મારામાં પરમાત્મા સત્ય છે. ભગવાન વ્યાસજી ભાગવતજીમાં લખે છે, કપિલ ભગવાન કહે છે કે ભગવતી વાસુદેવે ભક્તિ યોગો સમન્વિતા, જે ભગવાનમાં ભક્તિ યોગથી ભરપૂર થાય છે તેને વિષયમાં વિરક્તિ અને બ્રહ્મની પ્રાપ્તિ પણ થાય છે. ગોપીઓને કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો તો જગતમાં આપોઆપ વિરક્તિ થઈ ગઈ. એટલે કાં ભગવાન કે મોટા સંતમાં હેત થઈ જાય તો હેતને કારણે એ નિર્બંધ છે, એટલે આપણને પણ નિર્બંધ કરી શકે. માટે પહેલાં તો એ કે એરપોર્ટ હોય ત્યાં એરોપ્લેન ઉતરે છે, એમ જ્યાં આપણને એવા મોટા પુરુષોમાં નિર્દોષ ભાવ થાય ત્યારે એના જે દિવ્ય ગુણો છે એ આપણામાં ઉતરે છે. માટે ભગવાન અને મોટા સંતોમાં એવો દિવ્ય ભાવ કેળવીએ અને આપણા શરીરની પણ વાસ્તવિકતા જાણીએ, અને જેની માટે આપણે આખી લાઈફ ગુજારી નાખીએ છીએ એ બોડી
કે બોડીથી બાંધેલા બંગલા કે પરિવાર, એનું વળતર શું મળવાનું છે? આ વળતરનો વિચાર પણ વ્યક્તિને વૈરાગ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. માટે આ રીતે જગતના નાશવંતપણાનો, દુઃખરૂપને દોષપણાનો, મળેલું પાછું આપણને લખ 84માં ધક્કા ખવડાવે, દુઃખ આપે છે, એનો વિચાર કરવો. અને એવા મોટા સંતના યોગમાં રહેશો તો જેમ દૂધમાં બધા વિટામિન આવી જાય એમ એવા વૈરાગ્યવાન અને ભક્તિવાન સંતના યોગમાંથી તો બધા સદગુણો આવે છે. માટે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ અગત્યની બાબત છે. આપણે વિશ્વાસ આપણો નેચર છે, ખોટી જગ્યાએ વિશ્વાસ આપણને ખોટો રસ્તો આપે છે. ભગવાન સંતનો વિશ્વાસ એ તો આપણો બેડો પાર કરી દે. માટે જેને થાય ભગવાનને સંતમાં પ્રીત, એ થાય એની જગમાં થઈ જાય જીત. આપ એવા ભગવાનને સંતમાં વિશ્વાસની પ્રીતિ કરી અને સતાદેહ ઇન્દ્રિયો અંતઃકરણને જીતી અને બ્રહ્માનંદને પરમાનંદના ઝૂલતા થાવ અને એ પરમાનંદને પામીને પૂર્ણ કામ બની જાવ. એવી તમારામાં શક્તિ, ભક્તિને સાચી સમજણ પ્રાપ્ત થાય એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. ઇતિ વચનામૃતમ પ્રથમનું બીજું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.